છોટાઉદેપુર જિલ્લાના કોરાજ ગામમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ ભત્રીજાએ પોતાના જ કાકીની ઘાતકી હત્યા નિપજાવી દેતા ગામમાં ખળબળાટ મચી ગયો હતો। જે બાદ પોલીસ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ ને સમગ્ર મામલો હતો વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છોટાઉદેપુરમાં થોડાક દિવસ પહેલા લોહિયાર જંગ ખેલાયો, જેમાં એક તરફી પ્રેમમાં જે કૌટુંબિક ભત્રીજો હતો તેણે કાકીની જ ઘાતકી હત્યા કરી નાખી। હવે ભારતી રાઠવા નામના જે મૃતક મહિલા છે તેમના ઘરે 3 સંતાન હતા ને સુનિલ રાઠવા નામનો જે આરોપી છે તે કૌટુંબિક ભત્રીજો લાગે છે ને તેને એક તરફી પ્રેમ હતો। તેણે પોતાના કાકી સાથે પ્રેમ સંબંધ બાંધવા માટેનો આગ્રહ કર્યો ને કાકીએ પ્રેમ સંબંધ બાંધવાનો ઇનકાર કરતા તે આવેશમાં આવી ગયો ને આવેશમાં આવ્યા બાદ સુનિલ રાઠવાને તો શું વિચાર આવ્યો કે જે 3 માતાના સંતાન હતા ભારતી રાઠવા, તેઓ જ્યારે રાત્રિ દરમિયાન ઘરે સૂઈ રહ્યા હતા ત્યારે આરોપી સુનિલ રાઠવા ઘરમાં પહોંચે છે ને આડેધડ છરીના ઘા મારે છે ને તેમની કરપીણ હત્યા નિપજાવી દે છે। આ હત્યાની ઘટનાથી 3 બાળકો જે સંતાનો છે મહિલાના, તેમના માથેથી માતાની છત્રછાયા ગુમાવી છે ને આ સુનિલ રાઠવા જે એક તરફી પ્રેમમાં પાગલ હતો તેણે આખો જે પરિવારનો માળો વિખેરાયો છે, તેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટનાની જાણ છોટાઉદેપુર પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી ને આરોપી સુનિલ રાઠવાને ગણતરીના કલાકોમાં છોટાઉદેપુર પોલીસે પકડી લીધો। ત્યારબાદ પોલીસ જે ઘટના સ્થળ હતું ત્યાં આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ। પોલીસે પૂછ્યું ચલ બતાય કેવી રીતે આખી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે ને એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા આરોપીનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। આખી જે તે ઘટનાને તેણે અંજામ આપ્યું છે તે મામલે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ને આખો જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે છોટાઉદેપુરમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। દર્શક મિત્રો, તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ ક્રાઇમથી જોડાયેલા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।